જેતપુરના અત્યારે મંદીનો માહોલ થોડો ઘણો ચાલી રહ્યો છે. એનું કારણ એ છે કે કાપડમાં 4 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે. અમારું જે આફ્રિકાનું જે ટીટાંગાનું કામકાજ જે જેતપુરમાં ચાલે છે એમાં થોડો મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અમારે જે બજાર ચડ ઉતર થતી હોય છે, જે બજાર મહિના દી પહેલાં 4 રૂપિયા ઓછી હતી, અત્યારે 4 રૂપિયા બજાર વધી ગઈ છે. એના હિસાબે અમારે અત્યારે થોડો મંદીનો માહોલ છે. પણ અત્યારે આમ જોઈએ તો વરસાદની સિઝન પણ છે એટલે અમારે કામ પણ ઓછું થાય. પણ આવતા દિવસોમાં અમારી સિઝન નીકળવી જોઈએ, કારણ કે અમારી પૂજાની ને આ અંતે ને દિવાળીની બધી ગરાગી હવે ઓગસ્ટથી નીકળશે. અમને આશા છે કે કામ નીકળશે, પણ જો કાપડ સ્ટેબલ થાય તો વધારે કામ ચાલે. વાર્ષિક ટર્નઓવરમાં કેટલો ડિફરન્સ આવે છે? વાર્ષિક ટર્નઓવરમાં તો અમારું 2000થી 3000 કરોડનું છે, પણ અમે 4000 કરોડ કરવા માગીએ છીએ. પણ જો 12 માસ સિઝન ચાલે તો એ પણ થઈ જાય, પણ અત્યારે ઓછું છે, 2500 કરોડ જેવું. શું કહેશો, સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે અમારે કાપડ સ્ટેબલ છે તો જ અમારો વેપાર વધારે ચાલે.